નરસૈયાના પ્રભાતિયાનો કાર્યક્રમ આવતીકાલ તારીખ 9/4/2017 રવિવારે વહેલી સવારે 5 થી 8 દરમિયાન શ્રી દામોદર કુંડ શ્રી રાધા દામોદરજી મંદિરના પટાંગણમાં યોજાશે। ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકાદમી ગાંધીનગર નરસિંહ મહેતા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા યોજાનાર આ કાર્યક્રમમાં કલાના આરાધકો શ્રી યોગેશપુરી ગોસ્વામી, વિપુલભાઈ ત્રિવેદી, શ્રી રણજીતભાઈ ગઢવી પ્રભાતિયા રજૂ કરશે। સેન્ટર ઓફ ઇન્ડિયા ટ્રેડ યુનિયન લાલ વાવટા કામદાર યુનિયન સીટુના કાર્યકર્તાઓએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શ્રમ અને રોજગાર મંત્રી દિલીપસિંહ ઠાકોરને ઉદ્દેશીને લખાયેલા આવેદનપત્રમાં જિલ્લા કલેક્ટર મારફત મોકલવામાં આવ્યું હતું અને છૂટા કરાયેલા કામદારોને ફરી નિમણૂક આપવી તેમજ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી થયેલી ભરતી રદ કરવા માંગણી કરવામાં આવી હતી। વેરાવળ તાલુકાના ઉબા ગામ પાસે આવેલ પવિત્ર ઓમનાથ મંદિરની સાથે આસપાસના વિસ્તાર અને સ્મશાનના સફાઈ અભિયાન સાથે સંત નિરંકર મંડળ વેરાવળ બ્રાન્ચ દ્વારા ભવ્ય આધ્યાત્મિક સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સદગુરુ હરિવલ્લભદાસ બાપુની 31મી નિર્વાણ તિથિ નિમિત્તે ભગવત ગુરુ આશ્રમ સૂર્ય મંદિરના મહંત જગજીવનદાસ બાપુ, ગુરુ શ્રી હરિવલ્લભદાસજી અને સેવક સમાજ દ્વારા ગત તારીખ 2 એપ્રિલથી પ્રકૃતિધામ ખાતે યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહનો બહોળી સંખ્યામાં ભાવિકો લાભ લઈ રહ્યા છે। ગિરનારની ગોળની અંદર સદગુરુ શ્રી હરિવલ્લભદાસ બાપુની 31મી નિર્વાણ તિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ 108 પોથીનું આયોજન શ્રી ભગવત ગુરુ આશ્રમ સૂર્ય મંદિર જૂનાગઢ દ્વારા ભાગવત સપ્તાહના પ્રવક્તા પૂજ્ય શ્રી મા કનકેશ્વરી દેવીજી, ગરવા ગિરનારની અનેક સંતો મહંતો આ આયોજન સમસ્ત માનવ જાતના કલ્યાણાર્થે કરવામાં આવેલ છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા દર્દીઓને 3 ટાઈમ ભોજન આપવામાં આવતું હોય છે। આ ભોજન દર્દીઓને પીરસતા પહેલા હોસ્પિટલના આરએમઓએ પ્રથમ ટેસ્ટ કર્યા બાદ દર્દીઓને આપવા યોગ્ય હોવાની પરવાનગી આપે છે, પરંતુ જૂનાગઢમાં ટેસ્ટ કર્યા વિના જ દર્દીઓને ભોજન અપાતું હોવાની ફરિયાદ ઉઠી છે। જૂનાગઢ શહેરમાં ગઈકાલે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે વોર્ડ નંબર 1, 19 અને 20નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત જૂનાગઢ અને જૂનાગઢ મહાનગરપાલિકાના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં 935 અરજીઓને સ્થળ ઉપર જ નિકાલ થયો હતો। હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 દિવસે સમીક્ષા થઈને ફેરફાર થાય છે, પરંતુ ટૂંક સમયમાં જ દેશમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થતો જોવા મળશે। તાલાળા પંથકના આકોલવાડી ગીરમાં એક ખેડૂતની અગાસી ઉપર ટીટોડીએ ઈંડા મૂકતા આગામી ચોમાસું વર્ષ સારું જવાનો વાતરો જાણકાર કાઢી રહ્યા છે। ઉત્તર પ્રદેશમાં ખેડૂતોના દેવા માફ કરવાનો દાવ સફળ થવાના પગલે મોદી સરકાર હવે દેશભરના ખેડૂતોનું દેવું માફ કરવાની યોજના ધરાવે છે।